તો આગળ વાત વડોદરાની. વડોદરામાં જ્યારે રાષ્ટ્રીય પશુ અધિકાર અભિયાનના ભાગરૂપે વડોદરામાં એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. વડોદરા એનિમલ લિબરેશન સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં દૂધ ઉદ્યોગમાં થતી ગેરરીતિ અને પશુઓ પર થતા અત્યાચાર સામે જનજાગૃતિ લાવવાનો વિષય કરવામાં આવ્યો છે. આ સાથે જ વડોદરા એનિમલ લિબરેશન સંસ્થા દ્વારા આઈઆઈટી આધારિત જોકા ઇન્ટરનેશનલ દ્વારા 15 શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ સાધી દૂધ ઉત્પાદનની વાસ્તવિકતા લોકો સમક્ષ રજૂ કરવામાં આવે તેવા કાર્યક્રમનો હેતુ લોકોને તાત્કાલિક રીતે વિચારવા મજબૂર કરવાનો અને દૂધ ઉદ્યોગોની અંદર હકીકતો સામે લાવવાનો. ભારત દુનિયાની સૌથી મોટું દૂધ ઉત્પાદક દેશ રહ્યું છે, તો આ સાથે તેની પાછળ છુપાયેલા પશુ અધિકારોના મુદ્દાઓ ગંભીર છે. પશુઓને વારંવાર ગર્ભવતી કરવામાં આવે છે, જન્મ બાદ વાછરડાઓને માતાથી અલગ કરી દેવામાં આવતા હોય છે, તો આવા ઉત્પાદનમાં ઘટાડો થતાં કસાઈખાનામાં મોકલી દેવામાં આવે છે. આ બધું ઉદ્યોગની સામાન્ય પ્રથા બની ગઈ છે. આવી પરિસ્થિતિમાં જ અવાજ ઉઠાવીને આયોજકોએ એક વિકલ્પ રૂપે વનસ્પતિ આધારિત ખોરાક અપનાવવાની अपील કરી છે. नमस्ते, मेरा नाम है सोनम तिवारी और आज मैं यहाँ अपने ग्रुप है बड़ोदरा का जो कि है एनिमल लिबरेशन एक्टिविस्ट, जो हम लोग यहाँ पे इकट्ठे हुए उसका कारण ये है कि आज डेयरी उद्योग जो है वो है हमारा सबसे ज़्यादा हम लोग कंज्यूमर्स इंडिया में है जो हम डेयरी का उपयोग करते हैं. तो आज उस डेयरी इंडस्ट्री की वजह से बीफ इंडस्ट्री को भी बढ़ावा मिल रहा है. तो आज इंडिया बीफ इंडस्ट्री में भी तीसरे नंबर पे वर्ल्ड में है. तो आज हम लोगों को यही फ़र्क समझाने के लिए यहाँ पे इकट्ठे हुए हैं, लोगों को अवेयर करना चाहते हैं शांतिपूर्ण तरीके से कि अगर आप डेयरी का इस्तेमाल कर रहे हैं तो साथ साथ में आप बीफ इंडस्ट्री के भी सहभागी है. अगर आप वेजिटेरियन है तो उतना काफ़ी नहीं है. आप अवेयर बनिए, जागरूक नागरिक बनिए और इस क्रूअल्टी का हिस्सा ना बने, यही समझाने के लिए आज हम यहाँ पे अपने दोस्तों के साथ जो भी हम सारे एनिमल्स के लिए काम करते हैं